દારૂ મામલે નર્મદાનું વાતાવરણ ગરમાયું છે. દારૂ મામલે નિરંજન વસાવા પર ભાજપનો વળતો ઘા. જિલ્લા પ્રમુખ નીલ રાવે નિરંજન વસાવાને 10 કરોડની નોટિસ પાઠવી છે. તેમણે જે આરોપ કર્યા છે તે અંગે ખુલાસો માગ્યો. જો તે ખુલાસો નહીં કરે તો 10 કરોડનો માનહાનિનો કેસ કરવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવા નિરંજન વસાવાને ચીમકી. તો દારૂ મામલે અત્યારે નર્મદાનું વાતાવરણ ગરમાઈ ગયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામસામે છે. દારૂ મામલે નર્મદાનું વાતાવરણ અત્યારે ગરમાયું છે. નિરંજન વસાવાએ ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા પર કરેલા આક્ષેપ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે નિરંજન વસાવાને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં શું છે તે આપણે જાણીશું. નોટિસ તેમણે વકીલના માધ્યમથી પાઠવી છે, જેમાં લખ્યું છે, પ્રતિ શ્રી નિરંજનભાઈ નગીનભાઈ વસાવા, અમારા અસીલ ઉપરોક્ત મુકામે રહીએ છીએ. અમારા અસીલ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવીએ છીએ. આ ઉપરાંત સામાજિક સેવાઓ પણ કરે છે. તમોએ ગઈ 1/12/2025ના રોજ સાંજના સમયે તમારા ફેસબુકના માધ્યમથી સાંસદ મનસુખ વસાવાએ જે ખોટી ફરિયાદ કરી અને અમારી પર આક્ષેપ કર્યા છે, એ સાંસદ મનસુખ વસાવાને અમે જે વિડીયો માધ્યમથી સ્પષ્ટ કરી છે તે બાબતના પુરાવા આપે અને તમામ જાહેરમાં ડિબેટ બાબતે સમય, સ્થળ અને તારીખ આપે એવો મનસુખ વસાવાને અમારી આ મીડિયાના માધ્યમથી ચેલેન્જ કરીએ છીએ. આ પ્રકારની વાત નિરંજન વસાવાએ કરી હતી. આમ લખીને ફેસબુકના માધ્યમથી 12 મિનિટ 42 સેકન્ડનો વિડીયો તમોએ જે ભાષણ આપીને બનાવીને મૂકેલ છે, તેમાં આમ આદમી પાર્ટી ગુજરાત અને ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને ટેગ કરેલ છે અને ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયામાં પણ ફેલાવેલ છે, તેમજ યુટ્યુબ ચેનલમાં પણ ફેલાવેલ છે, જેમાં ઘણા લોકોએ સદર વિડીયો શેર કરેલ છે. આમ સદર વિડીયોમાં આપે અમારા અસીલની બદનામી થાય તેવા વાક્યો બોલેલા છે. અમોએ અમારા અસીલની માનહાનિ, પ્રતિષ્ઠા નષ્ટ કરવાના ઈરાદે એક નીચ પાયા વગરના આક્ષેપો કરી અમારા અસીલની ગામમાં, શહેરમાં અને આખા ગુજરાતમાં આગવી છાપ તથા સમાજના માણસો તેમજ અમારી પાર્ટીના માણસો તેમજ પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અમારા અસીલની બદનામી કરી અમારા અસીલની ઇજ્જત આબરૂને ઈરાદાપૂર્વક હલકી ચિતરાવી તે તમામ લોકોની નજરમાં અમારા અસીલની કિંમત તુચ્છ થાય અને તે લોકો અમારા અસીલને તેમજ અમારા પુત્રો, પત્ની, માતા, પિતા, ભાઈ, સંબંધીઓને ઘૃણાસ્પદ રીતે શંકાશીલ નજરે દેખે એવી માનહાનિ કરી બદનક્ષી લાયક શબ્દો વાપરી અમારા અસીલની બદનક્ષી કરેલ છે અને આઈટી એક્ટની કલમ મુજબ પણ ગુનો કરેલ છે, જેથી આ નોટિસ આપવાની ફરજ પડે છે. અમારા અસીલ પર આજ દિન સુધી દારૂના વેપાર અંગેનો કોઈ કેસ થયેલ નથી કે કેસમાં નામ પણ આવેલ નથી. તેમ છતાં સદર વિડીયોમાં અમારા અસીલને નામ જોગ તેમજ હોદ્દા જોગ તમોએ વિડીયોના 2 મિનિટ 3 સેકન્ડ પછી જે વાક્ય રચના વાપરેલ છે, જેમાં નર્મદા પોલીસને રાખીને મોટા મોટા કન્ટેનર અને આઈસર ગાડી અને પિકઅપ ગાડીઓ કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે, તેમજ અમારા અસીલના બુટલેગર તરીકે ઓળખાવેલ છે અને 17 લાખનો મુદ્દામાલ બાબતે કહો છો તો આ બાબતે અમારા અસીલ સામે કોઈ ફરિયાદ થયેલ છે ના. તેમ છતાં અમારા અસીલની બદનામી કરેલ છે. અમારા અસીલ સામે આજ દિન સુધી દારૂનું ઉત્પાદન, વેચાણ કે પરિવહન કે પજેશન બાબતે કોઈ કેસ થયેલ નથી. તેમ છતાં તેઓએ અમારા અસીલને બુટલેગર તરીકે વિડીયોમાં દર્શાવેલ છે. આમ અમારા અસીલને બદનામી કરવાનો પહેલેથી જ ઈરાદો મનમાં રાખીને જે સત્ય હકીકત ન હોવા છતાં પણ બદનામ કરવાના હેતુસર વિડીયોમાં ખોટો વિડીયો વાયરલ કરેલ છે. સદર વિડીયો સોશિયલ મીડિયામાં ફેલાવેલ છે અને વોટ્સઅપના તમામ ગ્રુપમાં ફેલાવો કરેલ છે. આમ કરીને અમારા અસીલની બદનામી કરેલ છે. તમારા ઉપર હાલમાં એસીબીનો કેસ ચાલે છે, તેમજ મારામારીના કેસો પણ ચાલે છે, તેમજ રેલવેની જમીનનું ગેરકાયદેસર દબાણ આપે કરેલ છે તે અંગે પણ દાવો ચાલે છે, તેમજ વીજ ચોરીના કેસો પણ ચાલેલ છે. જ્યારે એમવી એક્ટના કેસ તમે કબૂલ પણ કરેલ છે. તમારા ભાઈ પર પણ દારૂના વેચાણ અંગેનો કેસ થયેલ છે, તેમજ મારામારીનો કેસ ચાલે છે. આમ પોતે તેમજ તમારા ભાઈ સાથે તમે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, જ્યારે અમારા અસીલ સામે આવા કોઈપણ પ્રકારના કેસ થયેલ નથી અને સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. આમ તમોએ અમારા અસીલની માનહાનિ, પ્રતિષ્ઠા નષ્ટ કરવાના ઈરાદે એક નીચ પાયા વગરના આક્ષેપો કરી અમારા અસીલની ગામમાં, શહેરમાં અને આખા ગુજરાતમાં અમારી આગવી છાપને તથા સમાજના માણસો
તેમજ અમારી પાર્ટીના માણસો તેમજ પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અમારા અસીલની બદનામી કરી અમારા અસીલની ઇજ્જત આબરૂને ઇરાદાપૂર્વક હલકી ચિતરાવી તે તમામ લોકોની નજરમાં અમારા અસીલની કિંમત તુચ્છ થાય તે રીતે ચિતરેલ છે. જેથી તમોને આ નોટિસ આપીએ છીએ કે આ નોટિસ મળેના 7 દિવસમાં માફી પત્રક લખી આપશો. તેમજ તમોએ અગાઉ 1/12/2025ના રોજ આપેલ વિડીયોમાં જણાવેલ હકીકત ખોટી છે તેવી વિગતવાર અહેવાલ તમારા ફેસબુક એકાઉન્ટ પર અને સોશિયલ મીડિયા પર આપશો. નહીતર અમારા અસીલ તમો તેમજ લાગતા વળગતા સામું કાયદેસરની કાર્યવાહી કોર્ટ રાહે બદનક્ષીની તેમજ આઈટી એક્ટની કલમ મુજબ ફરિયાદ તેમજ સિવિલ રાહે ₹10 કરોડના નુકસાન વળતર તેમજ અન્ય કાયદાને લગતો દાવો કરવાની ફરજ પડશે. તેથી થતા તમામ ખર્ચ તથા ઊભી થતી તમામ જવાબદારી તમારા સિરે રહેશે તે જાણશો. અને તમોને 1/12/2025ના રોજ તમારા ફેસબુક એકાઉન્ટ તેમજ સોશિયલ મીડિયામાં પ્રસારિત કરેલ વિડીયોની વિગતો તમારે સાબિત કરવાની રહેશે, જેની નોંધ લેશો. આ નોટિસ તમારી કસૂરને કારણે આપવી પડેલ હોય જેના ખર્ચના ₹10,001ની જવાબદારી તમારા તમામના સિરે છે, જેની નોંધ લેશો. તો આ પ્રકારનો આરોપ અને નોટિસ એ જે ભાજપ જિલ્લા પ્રમુખ છે નીલ રાવ તેમણે નિરંજન વસાવાને પાઠવેલ છે અને જે તેમણે આરોપ કર્યો છે વિડીયોમાં તેનો ખુલાસો માગેલ છે. અને જો તેઓ આમ કરવામાં નિષ્ફળ રહેશે તો ₹10 કરોડની માનહાનિનો કેસ તેઓ કરશે તેવી વાત કરવામાં આવી છે. ત્યારે નર્મદાનું વાતાવરણ અત્યારે ગરમાઈ ગયું છે. આગામી સમયમાં નિરંજન વસાવા શું કરશે, શું આ નોટિસનો કાયદેસર રીતના જવાબ આપશે કે પછી કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહેશે તે જોવાનું રહ્યું. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.